નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। આધાર કાર્ડ અંગે સારા સમાચાર આવ્યા। કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ યુઝર્સને મોટી રાહત આપી છે। સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવી છે। મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની 14 ડિસેમ્બર 2024 છેલ્લી તારીખ હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે। આનો અર્થ એ થયો છે કે હવે UIDA વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો। મિત્રો, 14 જૂન 2025 સુધીમાં તમે તમારા આધાર કાર્ડમાં નામ સુધારો કરવો હોય, આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવું હોય, જન્મ તારીખમાં ફેરફાર કરાવવો હોય તો તે તમે મફતમાં સુધારો કરાવી શકો છો। નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષે આધાર કાર્ડમાં તેમની માહિતી અપડેટ કરાવવાની હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં ઠંડીનો નવો રેકોર્ડ બનાવશે। રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જેમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો નવો રેકોર્ડ બનાવવામાં આવશે અને ઉપરાંત આગામી સમયમાં વધુ કાતિલ ઠંડી પડવાની સંભાવના છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે અને દર વર્ષે ઠંડી હોય તેના કરતાં 2 ડિગ્રી તાપમાન નીચું જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં વર્ષ 2022 અને 2023નો રેકોર્ડ તૂટી શકવાની સંભાવના છે। આમ મિત્રો, વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ કડકડતી ઠંડી જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય। મિત્રો, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 પ્રકરણને લઈને મોટી અપડેટ આપી છે। આમાં લોકોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે। શહેરના વિસ્તારોમાં આર્થિક રૂપે કમજોર એટલે કે EWS અને મિડલ ક્લાસ પરિવારો માટે 9 ઓગસ્ટ 2024ને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2.0ની મંજૂરી આપી દીધી છે। મિત્રો, આ યોજનામાં 1 કરોડ નવા ઘર બનાવવામાં આવશે। આવાસ યોજના શહેરી મામલાઓનો મંત્રાલય અનુસાર પર યુનિટ 2.30 લાખ રૂપિયા સ્વીકૃત કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, રાજ્યમાં રાશન કાર્ડ ધારકોનું KYC કાર્ય હાલ પૂરા જોશમાં ચાલુ છે। રાજ્યના રાશન કાર્ડ ધારકોએ આગામી તારીખ 31 ડિસેમ્બર સુધીમાં KYC કરાવી લેવાની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળશે કે નહીં તે મૂંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં મંત્રી કુંવરજી બાવળિયાએ આ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે રાજ્યના જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રીતે મળશે, તેમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે। આ જ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। KYC માટે બાકી રહેતા તમામ રાશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। આ મિત્રો, વાત કરીએ તો જે રાશન કાર્ડ ધારકોનું KYC નથી થયું તેમને પણ રાશન કાર્ડ હેઠળ અનાજ મળતું રહેશે અને રાશન કાર્ડ બંધ કરવામાં નહીં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કડક પગલાં। મિત્રો, હવે ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે કડક પગલાં લેવા જઈ રહી છે। સરકારે આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કૌભાંડ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરીને વધુ એક નિર્ણય લીધો છે। હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોએ તેમના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નહીં હોય। આ પત્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો RBIએ ખેડૂતોને મોટી ભેટ આપી, ખેડૂતોને મળશે ફાયદો। મિત્રો, RBIએ કૃષિ લોન વધારી દીધી છે। હવે બેંક કોઈ પણ ગીરો વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। RBIએ શનિવારે આની જાહેરાત કરી હતી। કોલ લેટર ફ્રી લોનની મર્યાદામાં વધારો કરવામાં આવી છે। અત્યાર સુધી ખેડૂતોને 1,60,000 રૂપિયાની કોલ લેટર ફ્રી લોન મળતી હતી। વધેલી મર્યાદા 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે। કોલેટરલ ફ્રી અને
એવી લોન છે કે જે બેંકમાં કોઈ પણ કોલેટર વિના લોન આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મોટી રાહત મળી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં રવિ પાક માટે આજથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થયું. મિત્રો ગુજરાતમાં આજથી 45 દિવસ સુધી 18,466 ગામોમાં લગભગ 1 કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે, જેમાં કેન્દ્ર સરકારે જે 2024 થી 25 થી ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરી છે તે હેઠળ કામ થાય છે, જેને લઈને ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેના આજથી શુભારંભ થયો છે. રવિ સિઝન શરૂ થતાં રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે ડિજિટલ ક્રોપ સર્વે 15 ડિસેમ્બરથી 45 દિવસમાં પૂરો કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. આ રાજ્યોમાં ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું. મિત્રો દેશના અનેક રાજ્યોમાં ઠંડી વધી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે હરિયાણા, યુપી, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વરસાદ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, યુપી, સીજી તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ મિત્રો વાત કરીએ તો આ તમામ રાજ્યોમાં આજે ખૂબ જ કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.